તો રાજ્યના અનેક એવા બ્રિજ છે જે અત્યારે જર્જરિત હાલતમાં છે, પરંતુ લોકો પાસે વિકલ્પ ન હોવાથી એ બ્રિજ પરથી પસાર થવું મજબૂર છે. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓનું જીવન પણ મુશ્કેલીમાં છે. મેરિયા અને ઓરસંગ બ્રિજ જર્જરિત થઈ ગયા છે. બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો પર પ્રતિબંધ છે. બસ ગામ સુધી ન પહોંચતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. ખાનગી વાહનોમાં લટકી મુસાફરી કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ. તો છોટાઉદેપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બસ અવરજવર ન કરી શકતી હોવાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જવા માટે મજબૂર છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાયા છે. અમિત, બ્રિજ બંધ કરવાને કારણે વિદ્યાર્થીઓને સૌથી વધારે મુશ્કેલી પડી રહી છે. જી ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર હાલ તો જે પુલોની હાલત છે ત્યાં ખૂબ જ ખસ્તા થઈ ગયેલી છે. સિહોર ખાતેનો પુલ તૂટી ગયો છે, ત્યારે બોડેલી અને જબુગામ પાસેનો જે પુલ છે તેને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરી અને કવાડથી બોડેલી મોડાસર ચોકડી થઈને ભાટપુર થઈને સંખેડા કરવામાં આવ્યો છે, જેને લઈને છોટાઉદેપુરથી ભાવી જેતપુરની જે બસો છે તે પણ બંધ કરી દેવામાં આવી છે. તેને લઈને જે વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે, તેઓ જીવના જોખમે અને ખાનગી ગાડીઓમાં લટકી અને બેસીને જવા માટે મજબૂર બની ગયા છે. મહત્વની વાત એ છે કે અત્યારે જે શાળાનું સત્ર નવું શરૂ થયું છે, ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ ખૂબ જ અગત્યનો થઈ પડ્યો છે, પરંતુ વાહન વ્યવહારને કારણે આજે બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. જી, આભાર માહિતી માટે.